બોલ રંગ ચડે અને મરદ કો શું બોલ રંગ ચડે. અરે મહારાષ્ટ્ર કેરી ધારામાં, મહારાષ્ટ્ર કેરી ધારામાં એક નામ છે પુલકેશી. અરે દુશ્મનોની કાયરતા માટે તલવાર પર રુધિર છે પુલકેશી. અરે યુદ્ધના મેદાનમાં ફરકી રહ્યા છે નિશાન કિસ્મતના. અહીં ગરજી રહ્યું છે મેદાન કિસ્મતનું. અરે જગતના ચોકમાં નજરે પડે છે ધ્યાન કિસ્મતનું. અરે આજે જગતના ચોકમાં નજરે ચડે છે આજ ધ્યાન કિસ્મતનું. તો શા માટે તમે મને આશ્ચર્ય આપી રહ્યા છો? સંગ્રામ સેંકડોનો સાર જો મારા એકથી થતો હોય તો તમે સંગ્રામ છોડી દ્યો, મને બેફામ લડવા દ્યો. મર્દની જાતને આજે સુખેથી મરવા દો. અરે સબૂર માલવરાય, મંગાળ પતિના આશ્ચર્ય સ્વીકારનાર આજે મોતનો બેગમ બે કદમ પાછો હટે છે. છતાં મહારાષ્ટ્ર કે બંગાળની તાકાત નથી કે આ માલવરાજને મુસીબતમાંથી બચાવી શકે. મુસીબત પડે ત્યારે મનુષ્ય બિચારો શું કરશે? અરે મુસીબત પડે ત્યારે મનુષ્ય બિચારો શું કરશે? ફરિયો કિસ્મત પછી બંગાળનો મહારાજ શું કરશે? કોણ કહે? અરે કોણ કહે બંગાળનો રાજા શું કરશે? અરે વાગે કનગોરા ડંકા, અરે વાગે કનગોરા ડંકા, ત્યાં ટંકાર શું કરશે? અરે ગર્જના થાય સિંહની, ત્યાં પશુની ત્રાળ શું કરશે? અરે પડે જ્યાં જળદોલ, ત્યાં ઝરણાના પાણી શું કરશે? અરે પાસા પડે મદાવના, ત્યાં શત્રુની તલવાર શું કરશે? અરે મહારાજ, તો આજે આ જીતનો માર્ગ બતાવો. દગો અને પ્રપંચ શીખો. દુનિયાના અધૂરા ખેલાડીઓ સ્વાર્થને સાધવા જતા મિત્રતાને રાખતા શીખો. બીજાનું ગળું કાપી નિશાસો નાખતા શીખો. બતાવી હાથમાં અમૃત વિષ પાતા શીખો. જરૂર તેમ જ થશે. પોતે બળે ને બીજાને વાળે, આગનું એ જ કામ છે. તેને આ જોશે જગત કે કેવું થયું પરિણામ છે. પુલકેશી રાજ, તમે દુશ્મનોનો સાથ આપવા માટે તૈયાર રહો. જગતને ઠગવા તણી દવા છે આ તકદીર. ખેલો દગાના દાવ. વચ્ચે આપણું તકદીર છે. સૈનિકો સુલેહના વાવટા ફરકાવ. અરે તમે દગાને જો વિજય માનતા હોય, મહારાષ્ટ્ર પુલકેશી તથા બંગાળના મહારાજ શશાંક દેવ તમારી સર્વ ઈચ્છા બદલ ઇન્સાફ વસાવો. પરસ્પર ખુશનસીબો, હરદમ ખુશાલી હો, દિવાલી હો. મહારાજ રાજ્યવર્ધન, આપની બહેન રાજશ્રી અને ગ્રહવર્મા બંને બંદીવાન છે. હું જાણું છું કે તે બંદીવાન છે. એમ સમજવા છતાં તમે અમારા બંગાળ પર ચડાઈ કરી અને અમને ભારે નુકસાની આપી છે. તે સર્વ હું આપને ભરી આપવા માટે કહું છું. અરે નથી સમજી શકાતું કે તમારા સુનેના વાવટા પાછળ કઈ જાતના દગાનો અભાસ છે. અરે સમજવું એ તો તમારે આજે ઘણી વાર છે. તમે ઝરણા નથી જોયા, સાગરો અમે વહાવ્યા છે. તમે ઝરણા નથી જોયા, સાગરો અમે વહાવ્યા છે. અમે પહાડો ધ્રુજાવ્યા છે. તમારે ધ્રુજાવવાને હજી ઘણી વાર છે. મેદાનો અમે ગજવ્યા, તમારે ગજવવાને હજી ઘણી વાર છે. અમારા હૈયા તમારે સમજવાને હજી ઘણી વાર છે. બસ ગોઠવી લ્યો હથિયાર. તો આટલી જ વાર. ખબરદાર, જંગલ ઉખેડિયા મૂળથી તમે સા વિસાત છો. ડગમગાવ્યા મેરું તો તમે સા ચીજ છો. અરે એમ છે તો તમારા સૈન્ય સામે મને યુદ્ધ આપો. આનો જવાબ તો તને તારા સૈનિકોની ચીસોથી જ જડી જશે. અહીં તમે લાચાર, ત્યાં સૌ કતલ પારાવાર છે. ખુલ્લું કહો યુદ્ધમાં
કોના છે પબાર? અમારા છે પબાર, અમારા. શ્રીમાન સામે જુઓ, સાચો ખુલાસો તૈયાર છે. આ ધર્મીની આરને ધર્મી તળા પબાર છે. પણ માતાઓ, અરે તાકાત હું કાંઈ જોતો નથી. અરે તાકાત હું કાંઈ જોતો નથી. અરે નાદ કાંઈ ઓછો કરો. અરે પાણી વિનાના પુરુષો, બકવાદ કાંઈ ઓછો કરો. તમે પણ ખુલ્લો છો. શાંત બેઠા હોય છે એ કૂતરા કદી થાય નહીં. અરે શાંત બેઠા હોય છે એ કૂતરા કદી થાય નહીં. તાર પાડે જો કૂતરા એ સિંહ કદી કહેવાય નહીં. અરે તમે સગાને જો વિજય માંગતા હોય તો નૃત્યથી જીતવા કરતા સચ્ચાઈથી હારવું એ વાળા જવા મરતોને એકવાર નહીં લાખ વાર વંદન છે. જગત ન્યા શૈતાન છે. અરે જગત ન્યા શૈતાન છે. સચ્ચાઈ ત્યાં ભગવાન છે. સચ્ચાઈના ઝંડા પર લાખો જીવો કુરબાન છે. તો થઈ જાઓ હોશિયાર. જાઓ બંગાળમાં ઘરે ઘરે દિવાળી ઉજવો અને કહો કે આ બંગાળ પતિની જીત છે. અરે કોણ કહે છે? અરે કોણ કહે છે કે બંગાળ પતિની જીત છે? અરે જીત કહેનારને તો હજી એના માના પેટે જન્મ લેવો પડશે. મહારાજ શ્રી હર્ષ, હા હર્ષ, મારા ભાઈને દગાથી મારનાર પાપી માલવરાજના પક્ષ કર. ખબરદાર. અરે વાગે છે નગારા ઘણા. અરે વાગે નગારા ઘણા, પણ એ નાદમાં કાંઈ પાણી નથી. અરે પાણી વસે મરદાઈમાં, બકવાદમાં કાંઈ પાણી નથી. અરે તમારી આ રીતની મર્દાઈ જોઈ તો સ્ત્રીઓ પણ ધિકાર વર્તાવતી હશે. અરે નીતિ વિનાની મર્દાઈ કેરા કાર્યમાં પાણી નથી. અરે ખંજર નો શોભે હાથમાં જો એની ધારમાં પાણી નથી. અરે કિંમત હીરામાં નથી જો ચમકારમાં પાણી નથી. અરે આ તલવાર નો શોભે હાથમાં જો એની ઢાળમાં પાણી નથી. માધવ ગોપ, જાઓ બહેન રાજશ્રીને મુક્ત કરો અને તમારા ભાઈ માલવરાજનું મસ્તક કાપી કાલ કનોજના દરબારમાં હાજર કરો. જેવી આજ્ઞા પ્રભુ. શ્રી હર્ષ મારો પ્રભુ ને દુશ્મન મારો ભાઈ છે. મસ્તક ધડથી અલગ ન કરો તો રામની દુહાઈ છે. બંગાળપતિ યાદ રાખજો, નીતિ વિનાની જિંદગી તે જિંદગી 4 દી. આખર વિજય છે ધર્મનો, દગાની ચડતી 4 દી. દોલત દીવાની 7 દી, અભિમાનની સતા 7 દી. અરે ખુશી માણી જનાર તે જુવાની પણ 4 દી. વાહ જવામદ વાહ. આપની આ દાનાએ જોઈ હું ઈચ્છું છું કે આપણી બંનેની સુલેહ અરે થાય. હટ! એવો કયો અભાગ્યો હોય એ તા નાક કાપનારના હાથે જ પોતાના કપાળે તિલક કરાવવા તૈયાર થાય. અરે કર્મવીરોને કદી શાંતિ નથી આરામમાં. સુલે થાશે ચિતામાં કા તો રણ સંગ્રામમાં. અસ્તુ તેમ હો. અરે જ્વાળામુખીમાં કદી 2 છાંટ પડે તો શું થયું? અરે જ્વાળામુખીમાં કદી 2 છાંટ પડે તો શું થયું? અરે રણ વડે આ દાળ અને મસ્તક લડે તો શું અરે તો થયું? મર્દની માથે કદી આફત પડે તો શું થયું? અરે દરિયા ઉપર 2 વાદળા ગડગડે તો શું થયું? સાગર સમાવ્યો ઉદરમાં 2 નાળા નડે તો શું થયું? અરે ઇજ્જત રાખતા, અરે બંગાળપતિ ઇજ્જત રાખતા જા માથા પડે તો શું થયું? તોય મેદાનમાં અહીં ખુલ્લી તલવાર છે. અન્યાયની સામે અમારી પણ ન્યાયની તલવાર છે. જય મહાકાળી. જય ભવાની.
હેલો હેલો ખૂબ સરસ. આ તકે એક પ્લેટિનિયમની ચાવી મળેલી છે. 7803 નંબરનું પ્લેટિનિયમ ગાડી છે. પ્લેટિનિયમ શું, અને અજીતભાઈ પાસે એમની ચાવી છે સાઉન્ડ સિસ્ટમની બાજુમાં. તો જે ભાઈનું હોય તે ચાવી અહીંથી લઈ લે. આપણે યુવક મંડળ દ્વારા નાટકની હર સાલ આપણે પ્રોગ્રામ કરી જ છીએ, આયોજન કરી જ છીએ, અને બધે આપણા બધા ગામમાં આપણે જોતા જ હોય છીએ, બધા નાટક ભજવતા જ હોય છે. કોઈ ગામમાં ગૌશાળાના લાભાર્થી હોય, કોઈ ગામમાં અન્ય કાર્યક્રમમાં એ પૈસા વપરાતા હોય, પણ આપણા ગામમાં નાટક દરમિયાન ફાળો કરી છે. અને એ સામાજિક ગામમાં જે ઉપયોગ આવે એ રીતે યુવક મંડળના દરેક સભ્યો અથવા ગામજનો એ પૈસાનો વપરાશ સદુપયોગ કરે જ છે. તો ગયા વર્ષે જે ફાળો થયો હતો એની થોડીક રૂપરેખા તમને આપી દઉં. જીતુભાઈ ચાલુ છે? હેલો. આગલા વર્ષની ફાળા પેટીની સિલક છે ને 2,30,000 રૂપિયા આપણી પાસે હાથ ઉપર હતી. એમાંથી નાટકનો ખર્ચ ને આ તે બધું જે ભાડા ભથ્થાન જે લાગતા હોય એમનું ટોટલી ખર્ચ ખાલી આ મંડપ, લાઇટ, આ ડીશ, આ ટીવી ટોટલી થઈ અને 94,000 જ થયો હતો. જેમ બને એમ આપણે દાતા ગોતતા હોય એટલે ખર્ચ નથી થતો. એટલે 94,000 રૂપિયા ગયા વર્ષનો ટોટલી ખર્ચ હતો. અને મેં કીધું ને સામાજિક કામમાં જ્યાં કોઈ ન પહોંચે ત્યાં યુવક મંડળ પહોંચે. એ રીતે વચ્ચે આપણે પાણીની બહુ પ્રોબ્લેમ હતો ગામમાં, નર્મદાનું કાંક તે બરોબર. તો આપણે પાઇપલાઇન નાખવા માટે યુવક મંડળના મિત્રોએ તમામે 83,000 રૂપિયાનો ફાળો દઈ અને આપણે પાઇપલાઇન નાખવી અને તાત્કાલિક ગામને પાણી પૂરું પાડ્યું હતું. બરોબર. પછી આ સ્ટ્રીટ લાઇટનો જે ખર્ચ હોય એનો મિનિમમ ખર્ચ કે એનું જે રિનોવેશન કરતા હોય કાંક તે એનો 38 રૂપિયા ખર્ચ થયો હતો. એટલે અત્યારે આપણી પાસે 49,200 રૂપિયાની નેટ સિલક પડી છે હાથ ઉપર. એટલે આ વર્ષે પણ સાઉન્ડ સિસ્ટમની બાજુમાં ત્યાં પરેશભાઈ, જગદીશભાઈ, જેજેભાઈ અને ચંદ્રમૌલીની 4 જણા બેઠા છે કાઉન્ટર નાખીને. તો કોઈને બાય ફોર્સ આપણે ફાળો કરવાનો નથી કે તમારી પાસે કોઈ બુક લઈને આવશે નહીં કે ભાઈ તારા તો આટલા જ થાય, મોટો ખાતેદાર છો, કાંક તે કોઈ વસ્તુ લપ છે નહીં. બરોબર. સ્વેચ્છાએ તમારે ત્યાં જઈ અને તમને જે કુદરત દેવરાવે એ ફાળો મેક્સિમમ ત્યાં કણે લખાવી દેજો. જોઈજો ખીચામાં વીસી બેસી જાય નહીં. બરોબર. ઊંડો હાથ નાખો ને ક્યાંક ડખ મારી લે નહીં. એટલે જેટલું બને એટલો ફાળો ત્યાં કણે સ્વેચ્છાએ લખજો કે હમણાં કોઈ આવશે ને આપણે લખાવી એવું નહીં. નાનું શરમ થતું નાનું છોકરું મોકલી દો, ચિઠ્ઠી મોકલી દો. બરોબર. અને બીજા નંબરમાં આ નાટકના કોઈ સભ્યો બહાર ગામ કે આ તે ક્યાંય જાતા નથી. કોઈ ભૂલચૂક થાય તમે જોવો છો કેવું છળ હે, તમને એમ થાય કે હમણાં ખાધેલું બાયણે નીકળી જાય. તો ક્યાંક તમને મજા આવે ત્યાં કણે દાદ દેતા જજો. જે કલાકાર હોય ને એને તમારી તાલી એક અને હરગાવી નાખે. ખાલી તાલી પાડો ને પરચું એટલે એ બીજા પ્રવેશમાં તો આમ થઈને આવે. એટલે તાલી પાડજો. પૈસા નો દો કાંઈ નહીં. તમને જ્યાં મજા આવે ત્યાં આગલા પ્રવેશમાં જ નહીં, સવાર પડે મજા આવે તાલી પાડીને જઈજો. બરોબર. શું કામ કે કલાકારને દાદ જોઈએ, બીજું કાંઈ જોતું નથી. આ તકે આપને અહીંયા આવડી મેદનીમાં જે વ્યક્તિ આપને જે સહભાગી થાય છે, જે ઉપયોગ આવે છે એની થોડીક અહીંયા કણે નામ બોલી જાઉં છું. સેવ ડ્રિંકિંગ વોટર, જે તમે બાજુમાં પાણીના વોટર જગ નહીં પડ્યા છે કાઉન્ટર, અને જ્યાં જ્યાં જગ્યાએ પાણી જોઈ એવું આપણા ગામમાં સેવ ડ્રિંકિંગ વોટર, ઠંડા પાણીનું કુલિંગ પાણી, પ્યોર મિનરલ્સ. બરોબર. તો એ ભાઈ આપને જોઈએ એટલું પાણી જોઈએ એટલી જગ્યાએ હાથે એના આવી અને કેરબા ગોઠવી જાય છે અને એની પોતે મેળાએ લઈ જાય છે. તો એવા જગદીશભાઈ કામરિયા અને ચંદ્રકાંતભાઈ કામરિયાનો આ તકે ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. માલો તાલી.
એવા જ આપણે જે અમારા કલાકાર મિત્રો હોય ને એને સેવિંગને આન તેન શણગારવા માટે આન તેન હતું થતું એ રીતના અમારા ચંદ્રેશભાઈ સુરાણી વાણંદ એનો પણ એવડો જ ફાળો છે કે જે જ્યારે જરૂર પડે ત્યારે આજ બપોરના અમારી વચ્ચે જ છે, એટલે એનો પણ ખૂબ ખૂબ આભાર. હવે જ્યારે 1 મહિના પહેલા ટ્રેનિંગ લેતા છોકરા આમ સીમમાં કે જ્યાં કોઈ રસ્તો તમે જોયો ન હોય ને ત્યાં કણે ટ્રેનિંગ લેવા જતા, કોઈ હાલીને કોઈ મોટરસાયકલ 4 વ્હીલ, બરોબર. પહેલી વાત તો એ કે આ છોકરાઓ માટે તાલીમ પાડી દો કે ગામના છોકરા નથી ને એટલા તો ગામથી બહાર આપણા મોરબી ટંકારાન જ્યાંથી આવે ને રોજ ટંકારાન મોરબીથી ધક્કો ખાતા ટ્રેનિંગ માટે. દામજીભાઈ તમે જબલપુરથી જ આવ્યા ને, કાયમ આવતા, બરોબર. અને આવા વરસાદમાં ને એમાં તોય ટ્રેનિંગ માટે કાયમી એકેય અખંડ દી નથી થયો એવો ખંડિત કે ન હોય એવા, બરોબર. એટલે છોકરાઓની ખૂબ મહેનત છે. એટલે ટ્રેનિંગ વખતે જ્યારે ભેગા થતા ને તો તમને માય નામ નહીં આવે. દરરોજ કોણ નાસ્તો દઈ જાય છે ને કોઈ ખબર જ ન પડતી. કાંતિલાલ દરરોજ નાસ્તો કરાવતા નામ વગર કે ભાઈ આજ આના તરફથી એક આના તરફ નહીં, નાસ્તો આવી જાય ખબર ન પડે ક્યાંથી આવ્યો. બોલો આ ઉદાર મન, બરોબર. એટલે જેને જેને નાસ્તો મોકલાયો તો ટ્રેનિંગ વખતે એનો ખૂબ ખૂબ આભાર. તાલીઓ પાડો બધા. પછી આપણા ગામમાં તમને ખબર જ છે કે આપણે વર્ષો પહેલા નાટક કરતા જ મોટી મંડળીવાળા હતા, બરોબર. એમના પણ ઘણા સભ્યો કોઈકને કોઈ વસ્તુ ઓલી હાહુ વહુને શીખડાવે ને એવી રીતે અમારા છોકરાઓને કોઈ ભૂલ રહી જતી હોય, છટા આમ બોલવાની પીચમાં આંખ તે, બરોબર. તો એ કાયમી અહીંયા કણે એમને ટ્રેનિંગ માટે આવતા. આજે પણ એને વેશભૂષામાં તૈયારીઓ કરવા માટે આવ્યા હતા, બરોબર. તો તમામ મોટા મંડળનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે. પછી આપણે દિનેશભાઈ બારડ જે લીંબડીવાળા છે, તમે કદાચ અડધા ગામમાં ન ઓળખતા હોય, પણ આપણે અજીતભાઈ ડુંગરભાઈ રાજપૂત રહ્યા ને એમના શાળા, એમનો પણ નાસ્તામાં એવડો જ રોલ છે કે જે ગમે ત્યારે નાસ્તો આપને છોકરાઓને જોતો હોય ત્યારે પૂરો પાડે, નિસ્વાર્થ ભાવે હો. એટલે એના માટે પણ એક તાલી થઈ જાય. પછી આપણા ગામનું કલાનું ઘરેણું કેવું હોય ને તો એમાં કાંઈ ઘટે નહીં એવા ઘનશ્યામભાઈ પેન્ટર, તમે જે ઓળખતા હોય ઘનશ્યામભાઈ ડુંગરભાઈ રાજપૂત, જે આપણા ગામનું ઘરેણું કહેવાય કે તમે ઊભા રહ્યો ને તો તમને આબે હૂબ છાપી દે એવા આપણા પેન્ટર આજે પણ પાછળ બધાને તૈયાર કરવામાં એવડો જ એની ભૂમિકા છે. તો એના માટે પણ એકવાર તાલીઓ કાઢી. મિત્રો આજે જે નાટકની તૈયારી કરી ને એમાં આ બાજુ ને આ બાજુ બેનર મારેલા છે. એ બેનરમાં ખાલી વોટ્સએપમાં એક મેસેજ નાખ્યો હતો કે ભાઈ 18 જ બેનર મારવામાં આવશે, જે કોઈને મારવા હોય 18 નંગ. તો એમાંથી જે વહેલા તે પહેલાં મારા જેવાનો તો વારો જ નહોતો આવ્યો. છેલ્લે આજીજી કરવી પડી હતી કે ભાઈ એક બેનર મારું લઈ લ્યો. એની કિંમત હજી હતી 5000 રૂપિયા એક બેનરની. દામજીભાઈ એટલા બેનર આવી ગયા ને પાછળ 18 પછીના ને ડિલીટ કરવા પડ્યા. એટલે એ બેનરવાળા છે જેમને 5,000 રૂપિયા દીધા છે, બરોબર. તો એના નામ અહીંયા બોલું છું. ઇમ્પિરિયલ ક્વાર્ટ્સ હિતેશભાઈ કામરિયા, ભવ્ય સ્ટીલ મોરબી ભાવેશભાઈ મેરજા, લાઇફલાઇન હોસ્પિટલ મોરબી ઈશાન કંજારિયાભાઈ, એક્ઝોટિકા સિરામિક મિલનભાઈ રાણસરિયા, બાતખો સેનેટરી વિશાલભાઈ રાણસરિયા, લિનોન ઇન્ડસ્ટ્રીઝ ચંદ્રલ મોલીભાઈ વામજા, બહુચર ડેરી ફાર્મ દિનેશભાઈ સિણોજિયા, બેલ લેમિનેટ ચેતન બરાસરા ભનાભાઈ, બાથેરો સિરામિક કેતનભાઈ મોરબીવાળા, લીચી સિરામિક મયંક રાણસરિયા, ધાર્મિક ટેકનોફેબ કૌશિક રાણસરિયા, હેન્ડી ફિટ ઇન્ડસ્ટ્રીઝ આશીષ રાણસરિયા, ઓયો સિરામિક અંકિતભાઈ રાણસરિયા, શક્તિ પ્રિન્ટિંગ અમિત પટેલ અને ધર્મેશ પટેલ, મારુતિ પ્લાસ્ટિક પરેશભાઈ રાણસરિયા, ગ્રીન વેલી સ્કૂલ લજાઈ ચોકડી,
સરદાર પાઇપ એન્ડ મહારાજા પીવીસી પાઇપ પડદરી જયેશ કામરિયા, ઉમા સ્ટીલ ફર્નિચર ઉમેશભાઈ મેરજા મોરબી, કરમ ફ્રૂટ ધ્રુવનગર આપણે જગદીશભાઈ કામરિયા, આ બધા લોકોએ ખાલી ગણતરીની મિનિટોમાં મેસેજ કરી અને પોતાના આંગળી ઊંચી કરી દીધી હતી કે ભાઈ અમારું બેનર. એટલે આ તકે એમના માટે પણ બધા તાલીઓ એકવાર વગાડી દો. આજે આપણે તમને ખબર જ છે કે આપણું નાટક છે ને 28/9/2019 રોજ એટલે કે નોરતાના પહેલા દિવસે આપણે આયોજન કરેલ. પણ આપણા ગામના મુરબ્બી એવા અને સહકારી ક્ષેત્રે એવડું નામ એવા આપણા સ્વ ટપુભાઈ દેવાભાઈ ડાકા રામચરણ પામેલા. તો આ તકે આપણે પણ 2 પુષ્પરૂપી ગામ વતી અહીંયા શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવે છે. શું કામ કે એમના પરિવારના લગભગ મને અમે 5-7 જણા એક જ ઘરના આ નાટકમાં ભાગ લે છે. એટલે સ્વ ટપુ બાપાને આ તકે આપણે યાદ કરીએ. તો આગળની ફાળાની શરૂઆત થઈ ગઈ છે. ત્યાં ફાળો લખવા માટે બેઠા જ છે. સ્વેચ્છાએ જેટલું ભગવાને દીધું હોય એ રીતે મન મોટું મૂકીને વાપરજો. ખીચામાં વિસીડો ન હોય એનું ધ્યાન રાખજો. તો થોડાક નામ આવ્યા છે, તમને જરાક ઉતાવળ હશે પણ 2-5 નામ છે, બોલી જાઓ. 500 રૂપિયા રાજાભાઈ માલાભાઈ ચાવડા, સરપંચ શ્રી હડમતિયા. 1000 રૂપિયા જીવનસિંહ માનસિંહ ડોડિયા, તાલુકા પંચાયત સદસ્ય. 501 મનસુખભાઈ ડ્રેસવાલા. 2100 રૂપિયા સ્વ ટપુભાઈ દેવાભાઈ ડાકાના સ્મરણ અર્થે હસ્તક પ્રવીણભાઈ. 500 રૂપિયા ટપુભાઈ લક્ષ્મણભાઈ ડાકા. 500 રૂપિયા કામરિયા પ્રહલાદભાઈ છગનભાઈ. 500 રૂપિયા અર્જણભાઈ કરમસિંહભાઈ ડાકા. 500 રૂપિયા રતિલાલભાઈ કરમસિંહભાઈ ડાકા. 500 રૂપિયા પરસોત્તમભાઈ કરમસિંહભાઈ ડાકા. 500 રૂપિયા સૌજીભાઈ હરજીભાઈ સિણોજિયા. 500 રૂપિયા જીણાભાઈ શામજીભાઈ સંઘાણી. 500 રૂપિયા જયરાજભાઈ જીણાભાઈ ડાકા. 500 રૂપિયા અશોકભાઈ ધનજીભાઈ ડાકા. 500 રૂપિયા ત્રિભુવનભાઈ પ્રેમજીભાઈ મેરજા. 1100 રૂપિયા જંતીલાલભાઈ આંબાભાઈ રાણસરિયા. અને 1000 રૂપિયા નરેન્દ્ર સાહેબ ધાણજા. બરોબર, આ તરફથી મળે છે. બોલ અંબે માત કી. મને ઓળખો તો ઠીક. હવે 2 વાત કરું. એક તો અમારા યુવક મંડળ વાળા બધા રહ્યા ને એ હાવ નવેટિયા હે, એટલે નાટકમાં તો વાંધો નહીં આવે, પણ કોમિકમાં બોલવાનું જેમ આવે એમ હોય. એટલે ભૂલથી કોઈ પણ માણસથી અપશબ્દ બોલાઈ જાય તો એ બદલ માફી માગું, બરાબર. અને બાકી હું કોમિક કરવા આવ્યો હું એટલે હું બોલું ને એટલે દાંત કાઢજો, નકર નો કાઢતા. બીજું શું કઈ મારે થોડા ગલગલિયા કરાય છે. ઠીક, હવે મૂળ વાત ઉપર, બરોબર. વિના ભૂલી ગયો, બોલતો ક્યાંથી ચાલુ કરવાનું. એ હા એ આ દી ડોહો માથે ચડ્યો તોય મારા દીકરા કોઈ ઉઠવાનું નામ નથી લેતા. બોલો, એ આ ગામના બધા હજડિયા હાકી હાકી ઘરે આવતા રહ્યા અને આ મારા દીકરા કોઈને મનમાય છે. હવે મારી કઠણાઈ તો જો, અને મને આ સમજાતું જ નથી કે આ મારું ઘર છે કે ધર્મશાળા. અને એમાંય મારી કઠણાઈ કે મારે એક બાયડી હતી અને છોકરાની ખોઈટે વળી બીજી કરી અને એના પેટે હજી રતન પાક્યું
હવે એની તો શું વાત કરવી. એ આ વણના ટેટા જેવું, અને જેથી જન્મો ને તેથી ટીસી ભરી ગયું. આખું ગામ આખી રાત લાઈટ વગરનું રહ્યું. એટલે અહીંયા જ ખબર પડી ગઈ. અને મને એમ કે મારો છોકરો મારી આબરૂ વધારશે, પણ ભણના દીકરાએ મારી આબરૂના તો હાવ લીરા ઉડાડી નાખ્યા. હવે એ નાનકડું હતું ને ત્યાં જ આ હવેડાના ડાટા માંડ્યા ખોલવા, શેરીની સાયકલોના વાલગાલો માંડ્યો ખોલવા. મને એમ કે મોટું થઈ છે, સુધરી જઈશ. પણ આ તો મારું દીકરું જેમ મોટું થયું ને એમ તો ભાદરવાના ભીંડાની જેમ બગડ્યું. અને આ બધાએ થઈને તો મારા ઘરની માં વેચી નાખી. એ નીચના પેટના કોક તો ઉઠો ઉઠો હવે. છે કોઈ મજુ ઉઠતું નથી. બોલો આ એ શું હવાઈના પોરમાં રાયડું